નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વના સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદમાં મહાકુંભમાંથી પરત ફરતા સમયે અકસ્માતની ઘટના બની છે। ત્યારે મહાકુંભ મેળામાંથી પરત ફરતા અકસ્માતમાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। 8 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવ્યા છે। ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર વચ્ચે અકસ્માતની ઘટના બની। લીમખેડાના પાલી હાઈવે પરની આ ઘટના છે, જ્યાં ટ્રાવેલરે ટ્રક પાછળ ટક્કર મારતા અકસ્માતની ઘટના બની હતી। ત્યારે અંકલેશ્વર ધોળકાના પરિવારજનો હતા, જ્યાં ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા, જ્યાં પોલીસે ઘટનાને લઈને કાર્યવાહી હાથ ધરી છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દાહોદથી। દાહોદમાં મહાકુંભથી પરત ફરતા સમયે એક અકસ્માતની ઘટના બની છે। આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। લીમખેડાના પાલી હાઈવે ઉપર આ અકસ્માતની ઘટના બની હતી। આ ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત નીપજ્યા છે। ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરી રહ્યા હતા અને તે દરમિયાન આ ઘટના બની હતી। લીમખેડાના પાલી હાઈવે ઉપર આ ઘટના બની હતી। ટ્રાવેલરે ટ્રક પાછળ ટક્કર મારતા ઘટના બની હતી। ત્યારે અંકલેશ્વર અને ધોળકાના પરિવારજનો હોવાના અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ત્યારે ઘાયલોને હાલ તો સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં મૃતદેહને લીમખેડા લઈ જવામાં આવ્યા છે। ત્યારે પોલીસે આ ઘટનાને લઈને હાલ તો કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતની ઘટના બની છે દાહોદમાં। દાહોદના લીમખેડાના પાલી હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની છે। ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરતા સમયે અકસ્માતની ઘટના બની હતી। આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 8 લોકો ઘાયલ થયાના સમાચાર સામે આવી રહ્યા છે। અંકલેશ્વર અને ધોળકાના વતની હોવાનું સામે આવ્યું છે। ત્યારે હાલ તો પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે પ્રયાગરાજ ગયા હતા પરિવારજનો, પ્રયાગરાજ મહાકુંભમાં ગયા હતા અને જ્યાં પ્રયાગરાજ મહાકુંભથી પરત ફરી રહ્યા હતા, ત્યારે પરત ફરતા સમયે આ ઘટના બની હતી। આ સાથે જ દાહોદથી સંવાદદાતા નાગેશ્વર જોડાઈ ગયા છે। જે નાગેશ્વર, વાત કરવામાં આવે મહાકુંભથી પરત ફરતા સમયે લીમખેડા ખાતે અકસ્માતની ઘટના બની છે, શું છે વધુ વિગત? પ્રયાગરાજ મહાકુંભથી ફરી રહેલા જે શ્રદ્ધાળુઓ હતા એના પરિવાર સાથે એના નિવાસ સ્થાન માટે જ્યારે પરત ફરી રહ્યા હતા, ત્યારે લીમખેડાના પલ્લી હાઈવે ઉપર એમની ગાડીને અકસ્માત નડ્યો હતો। રસ્તા ઉપર ઉભેલી ટ્રકમાં પાછળથી ટ્રાવેલરે ગાડીએ ટક્કર મારતા આ અકસ્માત થયો હતો, જેમાં 4 લોકોનું મરણ થઈ ગયું હતું ઘટના સ્થળ ઉપર અને 8 લોકો ઘાયલ હતા, જેમને એ સારવાર માટે દાહોદ મોકલવાના હતા। અને આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ ઉપર આવીને કાર્યવાહી આગળ હાથ ધરી છે। જે નાગેશ્વર, સમગ્ર ઘટનામાં જે ટ્રાવેલરમાં કેટલા મુસાફરો હતા અને જેમાંથી 8 લોકો ઘાયલ થયા છે? આશરે લગભગ 27 થી 30 મુસાફરો જેવા હતા। જી નાગેશ્વર, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે પ્રયાગરાજ મહાકુંભ મેળામાંથી પરત ફરતા સમયે આ ઘટના બની હતી, જ્યાં અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે। 8 લોકો ઘાયલ થયા છે। ત્યારે હાલ તો પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે ઘટના સ્થળે પહોંચી આ અંગેની આગળની કાર્યવાહી હાથ ધરી છે। તો અકસ્માતની ઘટના બની છે મહાકુંભ મેળામાંથી પરત ફરતા આ અકસ્માતની ઘટના બની હતી। ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા અને 8 લોકો ઘાયલ થયા હતા। ઉલ્લેખનીય છે કે બંને પરિવાર છે અંકલેશ્વર અને ધોળકાના હોવાનું અનુમાન લગાવવામાં હાલ તો આવી રહ્યું છે। ઘાયલોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, ત્યારે મૃતદેહને લીમખેડા ખાતે લઈ જવામાં આવ્યા છે। ત્યારે આ અકસ્માતની ઘટનામાં 4ના મોત નીપજ્યા છે, જ્યાં ટ્રક અને ટાટા વિંગર ટ્રાવેલર છે આ બંને વચ્ચે અકસ્માતની ઘટના બની હતી। ત્યારે આ અકસ્માતની ઘટનામાં ટ્રાવેલરે ટ્રક પાછળ ટક્કર મારતા આ અકસ્માતની ઘટના સર્જાઈ હતી। સમગ્ર અકસ્માતની ઘટનામાં 4 લોકોના મોત થયા છે, 8 લોકો ઘાયલ છે। ત્યારે હાલ તો
પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।